સુરતમાં છેલ્લા 300 વર્ષથી વધુ સમયથી પરંપરા મુજબ આજે પણ છડી નોમની ઉજવણી કરવામાં આવી રહી છે। વર્ષોથી ચાલતો આ તહેવાર આજે પણ અડીખમ છે અને ભક્તો આજે પણ છડી નોમની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સરકારે હાલમાં કોરોનામાં છૂટછાટ અપાતા છડી નોમની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરાઈ હતી। સુરતમાં વર્ષોથી એટલે કે આશરે 300 વર્ષ પહેલાંથી નીકળતા છડી નોમની પ્રથા આજે પણ અકબંધ છે। સુરતના દિલ્હી ગેટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો ઉમટી પડ્યા હતા। ગત વર્ષે કોરોનાની મહામારીને લઈને જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ હોય તેને લઈને આ વર્ષે સરકારે થોડી છૂટછાટ આપતા છડી નોમના તહેવારની હર્ષોલ્લાસ સાથે ભક્તોએ ઉજવણી કરી હતી। તો કોરોના ગાઈડલાઇન સાથે પણ ભક્તો પણ છડી નોમના દર્શન કરવા પહોંચ્યા હતા અને દિલ્હી ગેટ 4 રસ્તા ખાતે ગોગાવીર મહારાજના મંદિરે છડી મુકાઈ હતી અને ચારો તરફ વાતાવરણ પણ ભક્તિમય બની જવા પામ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે છડી નોમ છે અને ભગવાન ગુગાવીનો જય જયકાર થઈ રહ્યો છે। અત્યારે આપણે ગલેમંડી વિસ્તારની અંદર છીએ। ચારો તરફ અહીંયા મસમોટી એટલે કે મોટી મોટી રંગબેરંગી કલરોથી લાઇટોથી સજ્જ છડીઓ છે। અહીંયા ભક્તજન ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? રણજીત પટેલ। રણજીતભાઈ, શું કહેવા માંગો છો? અત્યારે ફટાકડાની આતશબાજી થઈ રહી છે, ચારો તરફ ગુગાવીર ભગવાનનો જય જયકાર થઈ રહ્યો છે। દર વર્ષે જે રીતના અમે નીકળીએ છીએ એ રીતના આ વર્ષે બી અમે નીકળ્યા છે। ગયા વર્ષે કોવિડ હોવાથી અમારે પ્રોગ્રામ કેન્સલ થયું હતું, સરકારની મંજૂરી ના મળી હતી, એટલે અમે બેઠી પૂજા મંદિરે કરી હતી। આ ફેરી પરમિશન મળી છે એટલે અમે ધૂમધડાકે નીકળ્યા છે 15-20 માણસની પરમિશનથી। આપનું નામ? પટેલ રોહન। હા, શું કહેવા માંગો છો? અમને ગયા વર્ષે તો પરમિશન નહીં મળી હતી કોરોનાના કારણે, પણ આ વર્ષે જે મળી છે તે રીતે અમે 15-20 માણસથી કાયદામાં રહીને નીકળીશું। હા માસી, શું નામ તમારું? મણીબેન બાબુભાઈ પટેલ। હા, દર વર્ષ અમે ધૂમ ધડાકેથી લઈ જઈએ ને ગયા વર્ષ નહીં લઈ ગયા, પણ એ વર્ષ અમને પરમિશન મળી ગઈ તો અમે 15 થી 20 માણસ જાણી લઈને જવાના ને જવાના। જે આપનું નામ? ભારતીબેન। ભારતીબેન, શું કેવું છે? આજે ગુગાવીર ભગવાનની છડી નોમ છે। અમારે આ 15 માણસની જે પરમિશન આપી છે તે પ્રમાણે અમે નિયમિત જવાના એટલે જવાના ને અમે છડી કાઢવાના એટલે કાઢવાના જ અમને પરમિશન આપી છે। તો જે આપનું નામ? ઋષિ ખરોડિયા। હા, શું કહેવો છો કનુભાઈ? જે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે અમને 15 માણસની પરમિશન મળી છે તે પ્રમાણે અમે નીકળ્યા છે, છડી લઈને આવ્યા છે। અમે ગલી મંદિર મુકામને અમે ખૂબ હર્ષો ઉલ્લાસથી અમારો તહેવાર મનાવી રહ્યા છે। મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ગલેમંડી વિસ્તારની અંદર છે। ચારો તરફ અત્યારે છડી નોમની ઉજવણી થઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને દિલ્હી ગેટ 4 રસ્તા પર છે। આજે છડી નોમ છે, ગુગાવીર ભગવાનનું મંદિર છે, ત્યાં ખૂબ જ હકડઠઠ મેદની છે, એટલા માટે આ છડી નોમ છે। આવો અહીંયા જે ભક્તજનો પધાર્યા છે આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? મારું નામ વિજયકુમાર જયંતિભાઈ સુરતી છે। હું સુરત સે વાલ્મીકી સમાજ સંચાલિત છું, ગોગાવીર મંદિર ટ્રસ્ટનો પ્રમુખ છું અને તમામ 15 છડીનો પ્રેસિડેન્ટ છું। આજે કેટલી છડી કાઢવામાં આવશે? આજે 13 છડી વાલ્મીકી સમાજની છે અને 2 છડી ભોઈ સમાજની છે। કોઈ 4 છડી, કુલ 15 છડી। કેવું લાગી રહ્યું છે અત્યારે? અત્યારે બહુ જબરજસ્ત માહોલ છે ને સરકારશ્રીની ગાઈડ અનુસાર અમે જે માહોલ જે બનાવેલો છે ને પબ્લિકનો ધસારો આ 2 વર્ષ પછી જે સતત જોવા મળી રહ્યો છે। કેટલું પબ્લિક હશે? આશરે રોડ પર લગભગ 2 થી 2.5 લાખ પબ્લિક હશે। જે આપનું નામ? શશિકાંત સોલંકી। શશિકાંત, શું કહેવા માંગો છો? અત્યારે ગુગાવીર ભગવાનના દર્શન કરીને બહાર આવ્યા છો। આજે જે અમારા વાલ્મીકી સમાજનો જે આ મોટામાં મોટો જે તહેવાર છે એ અમારી સમાજ પૂરતો છે અને સમાજના લીધે અમે લોકોએ આજે જે આ છડી કાઢી છે એ 15 વાલ્મીકી સમાજની છે અને 2 ભોઈ સમાજની છે। અચ્છા, આ સુરત શહેરમાં ક્યાં વિસ્તારની હશે? અમારે જુદા જુદા વિસ્તારોનો છે, ગધેવાન ઇન્દરપરા, નવસૈયદ ટેકરો, હરિપરા, લાલ દરવાજા, દિલ્હી ગેટ, ઘાસતીપરા, વડિયાલી બજાર, આમ કરીને બધા તમામ અમારા વિસ્તારોમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી છડી કાઢવામાં આવી। મિત્રો, અત્યારે દિલ્હી ગેટ 4 રસ્તા પર અહીંયા ગુગાવીર ભગવાનનું મંદિર છે, આપ નિહાળી રહ્યા છો। અહીંયા જેમ કહેવામાં આવ્યું છે કે 15 થી 20 જેટલી છડીના દર્શન કરવા માટે અહીંયા લગભગ 2 થી 2.5 લાખ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। ખાસ કરીને પ્રશાસનનો બંદોબસ્ત પણ અહીંયા ખૂબ જ સરાહનીય રીતે રાખવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ પણ પોતાનું કામકાજ કરી રહી છે અને ગુગાવીર ભગવાનનો અત્યારે જય જયકાર થઈ રહ્યો છે। G24 ચેનલ માટે હું પ્રકાશ વાળા કહેવાનો વિજય મકવાણા સાથે દિલ્હી ગેટ 4 રસ્તા, સુરત।